જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છે કડી મલાવરાની મેરડીમાના દર્શન કરવા, જે કડીમાં આવેલું છે 7મા માળે। આજે એમના દિવ્ય દર્શન તમને કરાવીશ। બ્લોગમાં જોડાજો, ખૂબ જ મજા આવશે। આ બ્લોગ પૂરો બનાવ્યો છે, સંપૂર્ણ દર્શન તમને આ મંદિરના થશે। ભુવાજી બેઠા છે, એમના પણ દર્શન થશે। મંદિર આખું ટોટલી એનો વિડીયો બનાવ્યો છે, એટલે વિડીયો પૂરું જોજો। આ કડીમાં 7મા માળે મલાવરા રાજની મેરડી કહેવાય છે। આ એ જ મંદિર છે જ્યાં મલાવરાને પરચો આપીને માતા સ્વયંભૂ બેઠી છે। એટલે બ્લોગમાં ચાલુ રાખજો, વિડીયો પૂરું જોજો, ખૂબ આનંદ આવશે। આ માતાજીની મૂર્તિ મસ્ત છે। આ ગરબા એકન ચડાવવામાં આવે છે। અહીં હજારો પબ્લિક રવિવારે મંગળવારે આવતી જતી રહે છે માતાના દર્શન કરવા। અહીં ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર આવેલું છે, એકવાર અચૂકથી મુલાકાત લો। બહુ સરસ દિવ્ય મંદિર છે। માતાજી હાજરા જોડે બેઠેલા છે। એ બહુ પ્રચાર છે માતાજીના સ્વયંભૂ, લોકો દર્શન કરવા આવે છે। માતાજીનું મેન સ્થાનકે તમને પહેલાં લઈ જઈશ, એના પછી હું તમને પગથિયા ઉપર ચડાવી અને માતાજી 7મા માળે બેઠી છે ત્યાં હું તમને લઈ જઈશ। એટલે બ્લોગ પૂરો જોજો અને લાઈક શેર કમેન્ટ લોકોને જોડે જાય એવો પ્રયત્ન કરજો। આ બ્લોગ બહુ મહેનતથી બનાવે છે, એટલે બ્લોગ પૂરો જોજો। બહુ વિશાળ જગ્યામાં બ્લોગ બનાવે છે અને ખૂબ મારો ટાઈમ ગયો છે, એટલે લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો આજે માતાજીના તમને રૂબરૂ દર્શન કરાવો। આ માતાજીનું મહિમા બહુ જ છે। અહીં દર મંગળવારે રવિવારે લાખો પબ્લિક ભીડે આવી દર્શન કરવા આવે છે। આ મંદિર ખૂબ જ સરસ લાગે છે અને આ મંદિરથી તમે જોશો તો પૂરું કડી તમને નીચે દેખાશે। અને આ જો 7મા માળે માં મેરડી બેઠા છે। જય મેરડીમાં લખજો।